નમસ્કાર દર્શક મિત્રો, હું જાનવી નિમાવત अब तक બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। ગુજરાતના ગૃહ સચિવને હટાવવા ચૂંટણી પંચનો આદેશ। સીએમ અને સીઆરને દિલ્હીનું તેડું, 4 બેઠકો માટે મુરતિયા નક્કી કરવા કસરત। રાજકોટ જિલ્લામાં આચાર સંહિતાના ચુસ્ત અમલ માટે વિવિધ એસી ટીમો મેદાનમાં। હવે જોઈએ સમાચાર વિગતવાર। લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી પંચે કડક કાર્યવાહી કરીને 6 રાજ્યોના ગૃહ સચિવોને હટાવવાના આદેશ આપ્યા છે। 6 રાજ્યોના ગૃહ સચિવોને ચૂંટણી પંચે હટાવી દીધા છે। તેમાં ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડનો સમાવેશ થાય છે। આ સાથે પશ્ચિમ બંગાળના ડીજીપીને પણ હટાવવાની સૂચના આપવામાં આવી છે। ચૂંટણી પંચનું કહેવું છે કે ચૂંટણીમાં લેવલ પ્લેઇંગ ફિલ્ડ સુનિશ્ચિત કરવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે। ચૂંટણી પંચની આ કાર્યવાહી એક મજબૂત સંદેશ આપે છે કે લોકસભા ચૂંટણી 2024 સમાન સ્તરે યોજવામાં આવશે। લોકસભાની આગામી ચૂંટણી માટે ભાજપ દ્વારા ઉમેદવારોની અલગ અલગ 2 યાદીમાં ગુજરાતની 26 બેઠકો પૈકી 22 બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે। અમરેલી, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને મહેસાણા બેઠક માટે ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા નથી। દરમિયાન આજે દિલ્હી દરબારનું તેડું આવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ દિલ્હી પહોંચ્યા હતા। ઉમેદવારોની પ્રથમ યાદીમાં ભાજપ દ્વારા ગુજરાતની 15 બેઠકો માટે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે બીજી યાદીમાં 7 બેઠકો માટે ઉમેદવારો ઘોષિત કરવામાં આવ્યા છે। હજુ 4 બેઠક માટે ઉમેદવારોના નામ જાહેર કરાયા નથી, જેમાં સૌરાષ્ટ્રની સુરેન્દ્રનગર, અમરેલી અને જૂનાગઢ બેઠક ઉપરાંત ઉત્તર ગુજરાતની મહેસાણા બેઠકનો સમાવેશ થાય છે। જોકે ગુજરાતની 26 બેઠકો માટે ત્રીજા તબક્કામાં 7 મેના રોજ મતદાન યોજાવાનું છે। 12 એપ્રિલના રોજ ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે। ભારતના ચૂંટણી પંચ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની જાહેરાત કરવામાં આવી છે, જે અંતર્ગત 10 રાજકોટ સંસદીય મત વિસ્તારની ચૂંટણી સંદર્ભે રાજકોટ જિલ્લા ચૂંટણી અધિકારી તથા જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી। આ તકે જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે આચારસંહિતાની ચુસ્ત અમલવારી માટે તાલીમ સાથે ફ્લાઇંગ સ્ક્વોડની 24, સ્ટેટિક સર્વેલન્સની 24, વિડીયો સર્વેલન્સની 16, વિડીયો વ્યુઇંગની 8 અને આદર્શ આચારસંહિતાના અમલ માટે 8 ટીમ કાર્યરત કરવામાં આવી છે। તેમજ આચારસંહિતા અમલમાં આવતા બેનર, હોર્ડિંગ્સ, ઝંડી, પોસ્ટર, ભીત લખાણો અને કટઆઉટ દૂર કરવાની કામગીરી શરૂ થઈ છે। જામનગરની શિક્ષિકાને આત્મહત્યા માટે મજબૂર કરનાર તેમજ નગરના એડવોકેટ હારૂન પલેજાની સરા જાહેર હત્યા કરનાર ગેંગને નેસ્તનાબૂદ કરી નાખવા માટે એસપી પ્રેમસુખ ડેલુએ પ્રણ લીધો છે, જે ગેંગની અગાઉની 3 મિલકતો તોડી પાડ્યા પછી આજે વધારાની 6 મિલકતો કે જેને કાયદાની મર્યાદામાં રહીને સરકારી જગ્યામાં ખડકી દેવાયેલી વધુ 6 મિલકતો પર બુલડોઝર ફેરવી દીધું છે અને સમગ્ર સાયચા ગેંગને મિટ્ટીમાં મિલાવી દેવાની એસપી દ્વારા ગર્જના કરવામાં આવી છે। એડવોકેટના હત્યારા ગુનેગારોને પકડવા માટે પોલીસ તંત્ર દ્વારા ઝાડ બિછાવવામાં આવી છે। એક પણ આરોપીઓને કાયદાની મર્યાદામાં છોડવામાં આવશે નહીં। આ ઉપરાંત તેઓની મિલકતોને પણ સાફ કરી નાખવામાં આવશે। કાયદાની મર્યાદામાં કોઈ છટકબારી ન રહે તેની પૂરતી તકેદારી ખુદ એસપી દ્વારા રાખવામાં આવી રહી છે। જામનગરમાં તમને બધાને ખબર છે કે એક શિક્ષિકા જે આત્મહત્યા કરી હતી, આના જે સાયચા ગ્રુપ છે આના ત્રાસથી, અને આના પછી આના જે વકીલ હતા હારૂન પાલેજાના એ જે સાયચા લોકો છે આને દ્વારા આનો મર્ડર કરવામાં આવેલ હતો, અને આના ભાગરૂપે અને કાયદો અને વ્યવસ્થા બની રહે એટલા માટે આજ જામનગરમાં જે આપણે ડિમોલિશનની ડ્રાઈવ જેએમસી તરફથી જે ચાલેલી છે, આના ભાગરૂપે આજે મહેબૂબ સાયચા અને ટોટલ લગભગ 6 ના આસપાસની જે પ્રોપર્ટી છે આના ડિમોલિશનની પ્રક્રિયા ચાલુ છે। અને જે લોકો કાયદો વ્યવસ્થાને હાથમાં લે અને આમ જે મહિલાઓ છે, મહિલાઓને હેરાન કરે, અને જે આપણા સમાજના જે એડવોકેટ હોય આના જે मर्डर કરી નાખે, मैं आपको कह रहा हूँ कि ऐसे लोगों को हम ध्वस्त कर देंगे। कायदों और व्यवस्था के अंदर रहते हुए, कानून का पालन करते हुए ऐसे लोगों को मिट्टी में मिलाएंगे और किसी भी प्रकार से ऐसे लोगों की जो कायदा और व्यवस्था बिगाड़ने की हम ऐसे लोगों को परमिशन नहीं देंगे। અને આ લોકોનો ત્રાસ એટલો વધારે વધી ગયો છે અને 30% વ્યાજ પર એ લોકો પૈસા આપે। અને તમે અત્યારે જે જોઈ રહ્યા છો આ જે જમીન છે આ સરકારની છે અને એક એનઆરઆઈની છે। એનઆરઆઈ અને એક આપણે એનઆરઆઈ માણસની જમીન પર એવી રીતે એ લોકો કબજો કરીને અને એટલો મોટો મકાન બાંધી લે, અને પછી આપણે જે સમાજના જે મહિલાઓ છે આને હેરાન કરે, અને સમાજના જે આપણે એડવોકેટ હોય આને એ લોકો એટલા બ્રુટલ તરીકેથી મારી નાખે, તો એવા લોકોને ક્યારેય છોડવાના ના હોય અને કાયદાના દાયરામાં આપણે રહીને
અને એવા લોકોને અમે લોકો ધ્વસ્ત કરીએ અને એવા લોકોની બધા ને જમીદોજ કરીએ અને નેસ્તાબૂદ કરીએ અને એવા લોકોને અમે ક્યારેય પણ જામનગરની કાયદો વ્યવસ્થા બગાડવાની પરમિશન ના આપીએ. આના ભાગરૂપે આજ આપણા માનનીય જે ગૃહમંત્રી શ્રી, માનનીય આપણા મુખ્યમંત્રી શ્રી જે જામનગરમાં આવ્યા હતા અને આવીને જે રીતે સ્પષ્ટ એ સૂચના આપી હતી કે કોઈ પણ ગેંગને ના આપણે ચલાવીએ, અને આને પછી એ લોકો એટલી હિંમત કરી છે કે આપણા એક જે સમાજના જે વકીલ હતા, વકીલનો હારૂન જે પાલેજા હતા, આનો એ લોકો મર્ડર કરી નાખ્યો. આના માટે અને સ્પષ્ટ હું જામનગર पुलिस वती પણ આ લોકોને કહું છું કે અમે લોકો કાયદાના દાયરામાં રહેते हुए ऐसे लोगों को हम मिट्टी में मिलाएं. आज टोटल 6 જે જગ્યા છે, 6 જગ્યાના ડિમોલેશનની પ્રક્રિયા ચાલુ. બહુ મોટી જગ્યા છે, વિશાળ જગ્યા છે, તમે જોવો છો, અને લગભગ 10 થી 15 કરોડના આસપાસનું ટોટલ આની કિંમત હશે. ગીતાંજલિ કોલેજ દ્વારા ઇમ્પોર્ટ એક્સપોર્ટ વિષય ઉપર એક ખાસ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 70 થી વધુ વિદ્યાર્થીઓ વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓને આયાત નિકાસ અંગે માહિતગાર કરશે. સમગ્ર કાર્યક્રમ ચેમ્બર ઓફ કોમર્સ, ગ્રેટર ચેમ્બર સહિતની સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યો છે. આવતીકાલે સવારના 9:30 વાગ્યે રેડ ક્રોસ બિલ્ડિંગ ખાતે આવેલ ગીતાંજલિ કોલેજમાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંગેની વિસ્તૃત માહિતી આપવા કોલેજના શિક્ષકોએ અબતક મીડિયા હાઉસની મુલાકાત લીધી હતી. કાર્યક્રમ છે કે હાઉ ટુ ઇમ્પોર્ટ, હાઉ ટુ એક્સપોર્ટ. શરૂઆતથી લઈને એમ કે ઇમ્પોર્ટ શું, એનો શું ઇકોનોમીમાં રોલ છે, એક્સપોર્ટ શું છે, કઈ રીતની પ્રોસિજર છે, એનું એમાં કયા કયા કાયદા લાગુ પડે, કયા ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટ એમાં ઇન્વોલ્વ થાય, શું કરવું પડે સ્ટેપ બાય સ્ટેપ, એનું બધું જ જે છે એ માર્ગદર્શન. એટલે વિઝિટર આવે એટલે એને કાંઈ ખબર ન હોય તો એ જ્યારે આખું 2 કલાકનું પ્રેઝન્ટેશન બધા વિદ્યાર્થીઓ દ્વારા જોવે એટલે એને બધી ખબર પડે કે આપણા જે પાર્ટનર કન્ટ્રીઝ છે એ ક્યાં છે, આપણે કઈ ચાઇનાથી વસ્તુઓ વધારે ઇમ્પોર્ટ કરી છે, આપણે ચાઇનાને શું એક્સપોર્ટ કરી છે, એવું યુએસએમાં એ પ્રકારનું, યુનાઇટેડ કિંગડમ, મિડલ ઇસ્ટ, સાઉથ આફ્રિકા, એ ટોપ 20 પ્રોડક્ટ્સ લીધી છે અને 1 થી 50 પ્રોડક્ટ જે છે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ બંનેમાં. એ સિવાય સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, એનો રોલ શું છે, ભારતના એક્સપોર્ટમાં એનું કેટલું પ્રદાન છે, એ સિવાય એનો ક્યાંથી શરૂઆત થઈ હતી. આપણે ત્યાં શરૂઆતમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોન નહોતું, પહેલાં આપણે યુયુ હતા અને એ ડેડિકેટેડ એરિયા નહોતા, પણ આપણે ચાઇનાનું જોયું અને આપણને થયું કે ના, આપણે એક્સપોર્ટ વધારવું હોય તો આ પ્રકારના ડેડિકેટેડ એરિયા આપણે કરવા જોઈએ. એટલે આપણે SEZ એક્ટ લાવ્યા. તો એ ક્યારે લાવ્યા, એની શું મેઇન પ્રોવિઝન, આ બધી જ માહિતી જે છે એક જ સમયે એક સાથે મળે એ એની પાછળ છે. એ ઉપરાંત જે છે એ GI, જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન, કારણ કે એ શું છે કે WTO અંડર છે, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટીમાં આવે. કોઈ પણ એક વિસ્તારના લોકો એમની લોકકલા, એમનો વારસો હવે કોઈ એને કોપી ના કરી શકે. મીન્સ કે જેમ કે મહાબળેશ્વરની સ્ટ્રોબેરી છે, ભારતમાં 7 રાજ્યોમાં સ્ટ્રોબેરીનું ઉત્પાદન થાય છે, પણ એ મહાબળેશ્વરની સ્ટ્રોબેરી છે અને હવે GI ટેગ મળી ગયું છે, તો હવે કોઈ એને કોપી ના કરી શકે. અને 40,000 મેટ્રિક ટન એક્સપોર્ટ થાય છે, 85% એક્સપોર્ટ છે એનું, મહાબળેશ્વરની સ્ટ્રોબેરીનું. તો એ બધું જ જે છે એ ઇન્ફોર્મેશન મળશે. અને બીજું કે રાજકોટના બધા જ ઇન્ડસ્ટ્રીયલ એરિયા, સાપર, વેરાવળ, GIDC, રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, બધાના હેડ જે છે એમાં આવવાના છે. ઇનોગ્રલ ફંક્શનમાં એમની કારોબારીને ઇન્વાઇટ કરી છે. 8:30 વાગ્યાથી 9:30 વાગ્યા સુધી એ પ્રોગ્રામ ચાલશે અને ત્યાર પછી જે છે એ ઓપન કરવામાં આવશે. 3,000 વિદ્યાર્થીઓ 12 કોલેજના એને ઇન્વિટેશન આપ્યું છે. એક્સપેક્ટેડ છે કે આની મુલાકાત લે અને આ બધું જાણે. ઇન્ડસ્ટ્રીને ટ્રેડ તરફથી તો આવું થતું હોય, એક્સપો જે છે એ ઇન્ડસ્ટ્રી માટે ઇમ્પોર્ટ એક્સપોર્ટ રિલેટેડ, પણ વિદ્યાર્થીઓ દ્વારા આ પ્રકારે થાય એવું બહુ નથી થતું. ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, BCom, BBA, MCom, MBA, LLB, કારણ કે લીગલ આસ્પેક્ટ છે અને LLM, આ બધા જ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ આમાં જે છે એ પોતપોતાએ જે કંઈ પણ આવ્યું અને એ જે છે એ આ રિપ્રેઝેન્ટ કરશે. આમાં 70 વિદ્યાર્થીઓની 16 ટીમ્સ છે. હા, એટલે રાજકોટમાં આજે સેન્ટ્રલ જેલમાંથી વધુ 14 કેદીઓને મુક્ત કરવામાં આવ્યા છે. જેલ પ્રશાસન દ્વારા આ 21 કેદીઓની મુક્તિ માટે દરખાસ્ત કરાઈ હતી. મુક્ત થયેલા કેદીઓએ લોકોને ક્રાઇમથી દૂર રહેવાની સલાહ આપી હતી અને સાથે જ કહ્યું હતું કે ક્રાઇમ કરવાથી ખુદ કરતાં વધુ પરિવાર અને બાળકો હેરાન થાય છે. 14 વર્ષ કરતાં વધુ સજા ભોગવી કેદીઓ છૂટતા તેમના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અત્યાર સુધીમાં કુલ 84 કેદીઓની મુક્તિ માટે દરખાસ્ત થઈ હતી, જેમાંથી કુલ 32 કેદીઓ મુક્ત કરાયા છે. ત્યારે હવે આગામી દિવસોમાં બાકીના કેદીઓ પણ તબક્કાવાર મુક્ત કરાય તેવી શક્યતા સેવાઈ રહી છે. અત્રેની જેલ ખાતે 14 વર્ષથી વધુ સમયથી પાકા કેદી તરીકે સજા ભોગવતા આજીવન કેદની સજા ભોગવતા કેદીઓના કેસ જેલ એડવાઇઝરી બોર્ડ સમક્ષ રજૂ કરવામાં આવતા હોય છે અને જે પૈકી કુલ 21 કેદીઓના કેસ રજૂ કરવામાં આવેલા, એમાં રાજ્ય સરકારે જેલ મુક્તિ કરવા માટે
મંજૂર કરેલા અને જેલ મુક્ત કરવાના ઓર્ડર આચારસંહિતા લાગુ થતાં પહેલાં કરેલા છે. જે પૈકી જે કેદીઓ એ સંબંધિત પોલીસ સ્ટેશન ખાતે જામીન આપેલા હોય તેઓને આ હુકમથી જેલ મુક્ત કરવામાં આવે છે અને તેમાં ટોટલ કુલ 14 આરોપીઓને આજે જેલ મુક્ત કરવામાં આવે છે અને જે સારી ચાલચલગત તથા અન્ય માપદંડોના આધારે જેલ મુક્ત કરવામાં આવે છે અને ઉપરોક્ત કેદીઓ જેલ મુક્ત થઈ સમાજમાં પુનઃ પ્રસ્થાપિત થાય અને એક સારા નાગરિક તરીકે પોતાનું જીવન ગાળે અને પોતાના પરિવારને મદદરૂપ થાય તેવી રાજકોટ મધ્યસ્થ જેલ તરફથી શુભેચ્છા પાઠવી છે. તો સર, ખાસ કરીને અત્યાર સુધીમાં અંદાજે કેટલા કેદીઓને જેલ મુક્ત કરવામાં આવ્યા છે? છેલ્લા 32 જેવા કરવામાં આવેલ છે. 84 કેસ આપણે મોકલેલા હતા, 32 છૂટેલા પેન્ડિંગ છે. હા, એટલે અમુક કેસો જે અહીંથી દરખાસ્ત કરેલી હતી એમાંથી 32 જેવા મંજૂર થયેલા ને એને જેલ મુક્ત કરેલ. આજે 14 ને જેલ મુક્ત કરેલ. 21ની દરખાસ્ત હતી આજે, એમાંથી આજે 14 મુક્ત થયા. કારણ કે એમાં શું છે કે જે સરકારે હુકમ કરેલો છે પછી જે તે પોલીસ સ્ટેશનમાં એમને જામીન આપવાના હોય, એ જામીન આપી અને અહીંયા રજૂ કરે એટલે અહીંયાથી મુક્ત કરવામાં આવે. ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને સાથે જ રોગચાળો પણ વકર્યો છે. થોડા દિવસથી પડી રહેલી ગરમીને લઈને તાવ અને ઝાડા ઉલટીના કેસમાં વધારો નોંધાયો છે. ગત સપ્તાહની વાત કરીએ તો ગત 11 માર્ચથી 17 માર્ચ દરમિયાન મનપાના ચોપડે રોગચાળાના આંકડા શરદી ઉધરસના કેસ 1163, સામાન્ય તાવના કેસ 184, ઝાડા ઉલટીના કેસ 223 અને ચિકનગુનિયાનો એક કેસ નોંધાયો છે. ગત સપ્તાહે જે રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ આરોગ્ય કેન્દ્રો છે ત્યાં IHIPના જે પોર્ટલ છે તેમાં નોંધાતા આંકડા મુજબ ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં મેલેરિયા અને ડેન્ગ્યુના કોઈ પણ કેસ છે નોંધાયેલા નથી, જ્યારે ચિકનગુનિયાનો એક કેસ છે નોંધાયેલો છે. આ ઉપરાંત શરદી ઉધરસ અને તાવના જો કેસીસ વાત કરીએ તો શરદી ઉધરસના 1163 અને તાવના 184 જેટલા કેસ નોંધાયેલા છે. આ ઉપરાંત ડાયરિયા વોમિટિંગની વાત કરીએ તો 223 જેટલા કેસીસ છે રાજકોટ મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં નોંધાયેલા છે. જી હાલ જે છે રાજકોટ મહાનગરપાલિકાના અર્બન વિસ્તારની અંદર ખાસ કરીને સિઝનલ ફ્લૂ અને વાયરલ ઇન્ફેક્શનના ઘણા બધા કેસીસ છે એ વધી રહ્યા છે. મિશ્ર ઋતુ ઉપરાંત જે છે એ વાયરલ અને સિઝનલ ફ્લૂના વાયરલને કારણે ઘણા બધા કેસીસ છે એ શરદી ઉધરસ અને તાવના છે એ ઘણા બધા સામે આવી રહ્યા છે. ખાસ કરીને વાત કરું તો મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારની અંદર જે મેલેરિયા શાખા છે એના દ્વારા ફિલ્ડ વર્કર અને આશા બહેનો અને સઘન સર્વેલન્સની કામગીરી ઘરે ઘરે જઈને છે કરવામાં આવતી હોય છે. આ ઉપરાંત દરેક ઝોન છે ત્યાં આઉટડોર ફોગિંગની કામગીરી અને પોઝિટિવ કેસ મળે ત્યાં પૂરનાશક કામગીરી આજુબાજુમાં અને ફોગિંગની કામગીરી કરવામાં આવતી હોય છે. આ ઉપરાંત ઘરની આજુબાજુના વિસ્તારમાં જો કૃત્રિમ પાણીનો જે ફેલાવો અથવા ભરાવો થયો ત્યાં જો ખાસ કરીને ચિકનગુનિયા અને ડેન્ગ્યુના જે મચ્છર છે એ પોતાના ઈંડા અને લાર્વા છે એમાં જોવા ન મળે એના અનુસંધાન પૂરનાશક કામગીરી છે એ પણ કરવામાં આવતી હોય છે. આ ઉપરાંત સર્વેલન્સ અને એક્ટિવ સર્વેલન્સની કામગીરી પણ આરોગ્ય કેન્દ્ર ખાતે કરવામાં આવે છે. લોકોએ શું સાવચેતી ખાસ કરીને અત્યારે શરદી ઉધરસ અને તાવના કેસીસ છે એ વધી રહ્યા છે અને ઉનાળાની શરૂઆત થતાં પાણી જે છે એ ડેમના પાણી છે એનું લેવલ નીચું જતા પાણીજન્ય રોગચાળો વકરવાની પણ સંભાવના છે એ રહેતી હોય છે. તો બેઝિકલી દરેક વ્યક્તિને એ કહી કે પુષ્કળ પ્રમાણમાં પાણીનું ઘરે જે સાદું પાણી છે એનું સેવન કરવું જોઈએ. પાણી છે એનો પ્રયોગ કરવા માટે ઉકાળીને જ તે પાણી છે વપરાશમાં લેવું જોઈએ જેથી આપણે ઝાડા ઉલટીના કેસોમાંથી બચી શકાય. આ ઉપરાંત બની શકે તો બહારનું ખાવાનું ટાળવું જોઈએ. સામાન્ય શરદી ઉધરસ અને તાવના લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્ર ઉપર બની શકે તો વહેલી નિદાન અને વહેલા સારવાર માટે છે જવું જોઈએ. ખાસ કરીને અત્યારે સિઝનલ ફ્લૂનું પ્રમાણ ઘણું બધું છે જોવા મળી રહ્યું છે. તો જેમને શરદી ઉધરસ અને તાવના લક્ષણો જણાય તો માસ્કનો પ્રયોગ કરો, વારંવાર હાથ ધોવા, છીંક અને ઉધરસ ખાતી વખતે ખાસ કરીને રૂમાલનો પ્રયોગ કરવો એ ખૂબ જ હિતાવહ છે. આના કારણે જે ડ્રોપલેટ ઇન્ફેક્શન છે એનું ટ્રાન્સમિશન છે આપણે અટકાવી શકીએ છીએ અને ઋતુગત ફળોનું સેવન અને અન્ય રોગપ્રતિકારક શક્તિ વધારતા પદાર્થો છે એનું સેવન છે કરવું ખૂબ જ હિતાવહ છે. અંજારમાં મજૂરોને દબાવી ધમકાવી મફતમાં મજૂરી કરાવી લેતા માથાભારે શખ્સની દાદાગીરીને મજૂરોએ ઇનકાર કરતા ઝૂંપડાઓને આગ ચાંપી હોવાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે. ગતરોજ સવારના અરસામાં અંજારના ખત્રી બજાર નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં આગ લાગતા જોતજોતામાં 8 થી 10 ઝૂંપડા સ્વાહા થઈ ગયા હતા. સદભાગ્યે ઝૂંપડામાં રહેતા 12 શ્રમિક પરિવારો બહાર નીકળી જતા તેમનો આબાદ બચાવ થયો હતો. દુર્ઘટનામાં એક ઝૂંપડા
હુમલામાં એક બિલાડી અને તેના 7 બચ્ચાના મોત થયા હતા. નગરપાલિકાનો સ્ટાફ અને ફાયર બ્રિગેડની ટીમે દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટના બાદ શ્રમિક પરિવારોએ નજીકમાં રહેતા મોહમ્મદ રફીક હાજી કાસમ કુંભાર નામના માથાભારે શખ્સે આંખ ચાપીને તેમની છત્રછાયા છીનવી લીધી હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ અસરગ્રસ્ત લોકોને રૂબરૂ મળીને સાંત્વના આપી હતી. हम यहाँ 22 साल से रह रहे हैं सर. ठीक है, मजदूरी करें, बढ़िया काम करें, जब भी बुलाए उनकी मजदूरी करें. ठीक 22 साल रहने के बाद भी रफ़ीक नाम का एक जो आदमी व्यक्ति है ज़बरदस्ती काम करने के लिए ले जाता है, पैसा नहीं देता है और पैसा नहीं देने के बाद भी मारता है, कूटता है. ऐसा कहीं हमारे साथ हादसा बना है. 3 छोकरी अंदर सो रही थी भूंगे में, खींच खींच के उसको बोला कि बेचारा मत मत रफ़ीक भाई मत भूंगा जला, मत जला, मत जला. तो भी वो छोकरियों खींचने में ले गए. उसके बाद में भूंगा जलाया एक तरफ. टोटल कितने भूंगे 12 भूंगे है सर. अच्छा, और आप कितने लोग यहाँ पर रहते हैं? 40 जने हैं कम से कम. अच्छा, किसी को कुछ भी मतलब कुछ खाली दयाराम महाराज आए थे बस इसने सहायता के लिए. उन्होंने खाना वाना खिलाया है, ये काम किया उन्होंने. धारासभ्य भी आए थे शाम को, वो सब करके गए. टीकम भाई सांगा तो सजा होनी चाहिए, ऐसा किसी के साथ नहीं होना चाहिए गरीब इंसान. ગઈકાલે અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે અંજાર ટાઉનમાં એક ખત્રી ચોક આવેલો છે, ત્યાં સવારના સમયમાં જે ખાલી પ્લોટ છે ત્યાં જે ઝૂંપડા બનેલા છે ત્યાં એક વ્યક્તિ આવીને ઝૂંપડા સળગાવે છે અને એમાં જે લોકો રહે છે એ પોતાના સ્વ બચાવમાં પછી બહાર આવે છે અને એ લોકોને કોઈ જાનહાનિ થતી નથી. આ બનાવ જે હતું એ બનાવની જ્યારે પોલીસને જાણ થાય છે સવારના સમયમાં તાત્કાલિક પોલીસની ટીમો પહોંચીને ત્યાં ઘટના સ્થળમાં જે બનાવ બન્યો હતો એ અંતર્ગત ફરિયાદ પોલીસ દ્વારા નોંધવામાં આવે છે, જેમાં આઈપીસીની કલમ 307 અને 436 અને એની સાથે સાથે જે આરોપી છે એને શોધવા માટે અલગ અલગ ટીમો જે બનાવવામાં આવેલી હતી, જેના અંતર્ગત પોલીસ દ્વારા તાત્કાલિક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અત્યારે પોલીસ દ્વારા જે ગુનો નોંધવામાં આવ્યો છે ને જે બનાવ છે એના સંદર્ભે જે તપાસ છે ચાલી રહી છે અને આગળમાં જે છે પોલીસ દ્વારા એમાં કાર્યવાહી કરવામાં આવશે. મોરબી પાટીદાર સમાજની દીકરીઓ વિશે સુરતમાં જાહેરમાં ટિપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાનીને મૈકાસુર ગણાવી પાસ અગ્રણી અને કોંગ્રેસના આગેવાન મનોજ પનારાએ મોરબી સિટી એ ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા તજવીજ શરૂ કરી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મોરબી પાટીદાર સમાજની દીકરીઓ વિરુદ્ધ સુરતમાં ટિપ્પણીના મામલે કાજલ જાહેરમાં માફી નહીં માંગે તો ગામે ગામથી ફરિયાદ કરીશું. જે રીતે થોડા દિવસ પહેલાં મારા ધ્યાનમાં એક કાજલબેન કરીને કોઈ સ્ટેજ ઉપર મન ફાવે એવું મોરબીની પાટીદારની દીકરીઓ ઉપર બોલી ગયા હતા. અમે તપાસ કરી તો આવી કોઈ ઘટના બની નથી, આવી કોઈ પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયેલી ઘટના નથી. સામાજિક રીતે અમારા સોસાયટીથી તપાસ કરી તો પણ આવું કોઈ બનાવ બનેલ નથી. આમ છતાં મોરબીની પાટીદાર દીકરીઓને બદનામ કરી અને પોતાની ટીઆરપી વધારવી, પોતાની વાહવાહી મેળવવી, કોકની લીટી ભૂસીને પોતાની લીટી મોટી કરી, કોઈને બદનામ કરીને પોતે મોટું થવાની જે માનસિકતા છે કાજલબેનની, એના વિરોધમાં એ વાતને લઈને અમે આજે મોરબી પોલીસ સ્ટેશને એમના વિરુદ્ધ એફઆઈઆર કરવા માટે આવ્યા છીએ. અમારી એફઆઈઆર પોલીસ લઈ રહી છે 0 નંબરથી લઈ અને સુરત જ્યુડિશિયલી જે પ્રકારે કાનૂની વ્યવસ્થા છે, જ્યાં ઘટના બની છે, આ બેન બોયલા છે, એ સુરતમાં આ એફઆઈઆર થશે અને અત્યારે અમારી કાનૂની કાર્યવાહી ચાલુ છે. અમારી એટલી જ વાત છે કે જો આ મોરબીની દીકરીઓને બેન બોયલા છે એ સદંતર પાયા વિહોણી વાત છે, દીકરીઓને બદનામ કરવાનું ષડયંત્ર છે અને આવતા દિવસોમાં આ બેન પાટીદાર સમાજની દીકરીઓની માફી નહીં માગે તો ગુજરાતભરમાં અમારો જ્યાં જ્યાં પાટીદાર સમાજ વસે છે ત્યાં શહેર અને તાલુકા લેવલે બેન ઉપર એફઆઈઆર થશે અને જો માફી માગશે તો અમે આગામી દિવસોમાં અમારો કાર્યક્રમ મુલતવી રાખશું, નહીતર પછી અમારો કાર્યક્રમ ચાલુ રહેશું. અમે કાનૂની રાહે ન્યાયતંત્ર ઉપર ભરોસો છે, એ પ્રકારે અમે આ બેન ઉપર કાનૂની પગલાં લેવા માટે અમે આધારે એફઆઈઆર કરવા માટે આવ્યા છીએ. તમે સમય પણ આપ્યો તો ચોક્કસ મેં સોશિયલ મીડિયાના માધ્યમથી એમના પરિચિતો છે એમના દ્વારા મેં એમને 4 દિવસ પહેલાં જ કીધું હતું કે બેન તમે એક સામાજિક રીતે આ બહુ ખરાબ બોલ્યા છો અને તમે માફી માગી લો, તમારી ભૂલ થઈ હોય તો બોલવામાં ઉતાવળમાં કંઈ થતું હોય એનોય વાંધો નથી. અમે પણ પ્રેસ મીડિયાના જ માણસ છીએ, વક્તા જ છીએ, તો તમારાથી કંઈ અતિશયોક્તિ થઈ ગઈ હોય માઇક જોઈને, આ બધા છે ને માઇકાસુર હોય છે, માઇક જોઈને જ મન ફાવે પબ્લિક જોઈ અને બેફામ બની જતા હોય છે અને બેનનો તો બહુ મોટો આ માઇનસ પોઈન્ટ છે. એટલે આવતા દિવસોમાં એને પણ સુધારવાની જરૂર છે અને ચોક્કસ સુધારો આવશે ને નહીં આવે તો અમે અવરાવી દેશું, એ પણ પાકી વાત છે. એટલે ભૂતકાળના અમારા આ પ્રકારના બધા બાબતો બોલે છે, બેન જાણી લે. એટલે વાત એટલી જ છે કે દીકરીઓને બદનામ ના કરો, કોઈ પણ સમાજની હોય. આવી ઘટના કદાચ બની હોય ને, મીડિયાના મિત્રોને હું કહું છું,
તો તમારે સાયલન્ટલી એના મા બાપનું ધ્યાન દોરવું જોઈએ, અમારા જેવા સામાજિક આગેવાનોનું ધ્યાન દોરવું જોઈએ અને પોલીસમાં આ પ્રકારની ફરિયાદ દાખલ કરીને જે કાંઈ કાનૂની રીતે રસ્તો નીકળતો કાઢવાનો હોય. અને માઇક ઉપર કહેવાની આ વસ્તુ નથી. આજે અમારી પાટીદારની દીકરીઓને મોરબીમાં સગાઈ કરવાની વાત અમદાવાદ, બરોડા કે રાજકોટથી આવે તો સમાજમાં શું ઇફેક્ટ પડે પાટીદાર સમાજમાં? કે મોરબીની આટલી બધી દીકરીઓ ખરાબ હશે? ખરેખર આવી કોઈ ઘટના જ નથી બની, છતાં અમારી દીકરીઓને આવી બદનામી ઝેલવાની, એક બેનને પોતાની વાહવાહી માટે પોતાનો મનસૂબો શું હશે મને ખબર નથી આવું બોલવા પાછળનો. પણ એટલું તો ચોક્કસ છે કે આ બધું બોલે છે એ પોતાની વાહવાહી માટે બોલે છે. તો આવી વાહવાહી મેળવવા માટે કોઈની દીકરીઓને બદનામ ના કરાય. આ પાટીદાર સમાજ નહીં, કોઈ પણ સમાજની દીકરીઓ ઉપર, કોઈ પણ સમાજ ઉપર આવા પ્રકારના નિવેદનો બેને ના આપવા જોઈએ. અને આગામી દિવસોમાં બેન જો પોતાની ભૂલ નહીં સ્વીકારે તો કાનૂની માર્ગ ઉપર જે રસ્તે અમારે જવાતું હશે જવાના છીએ. હાઈકોર્ટમાં આ બેન ઉપર અમે પિટિશન દાખલ કરવાના છે કે ગુજરાતમાં આમને કોઈ પણ જગ્યા ઉપર માઇક આપવું ન જોઈએ. આ બેન વૈમનસ્ય ફેલાવવાનું કામ કરે છે. આ બેન જાતિ જ્ઞાતિ ધર્મ વિરુદ્ધ લડાઈ કરાવવાનું કામ કરે છે અને બેફામ બોલીને કાયદો અને વ્યવસ્થા બગડે એ પ્રકારનું કામ કરે છે. અને નિર્દોષ લોકો ક્યાંક આમાં આ બેનની વાતમાં આવી જાય તો ઝપટે ચડી જાય એવી પરિસ્થિતિનું આ બેન નિર્માણ કરી રહ્યા છે. એટલે હાઈકોર્ટમાં જઈ અને આમની ઉપર બેન્ડ પણ અમે લાવવાની કોશિશ કરશું. અને મનોજભાઈ, બનાવ ક્યાંનો છે, કયું આયોજન? આ બેન જે બોલી રહ્યા છે એ સુરતનો બનાવ છે અને સુરતના કોઈ સામાજિક કાર્યક્રમમાં આ બેન બોલી રહ્યા છે. મારી પાટીદારોને વિનંતી છે, મેં જોયું હમણાં આ બેન ઉપર આ ક્લિપ આવ્યા પછી તો મોટાભાગના કાર્યક્રમોમાં આ બેનને પાટીદાર સમાજ બોલાવી રહ્યા છે. અરે લાખો કરોડો રૂપિયાનો ખર્ચો કરી પબ્લિક આપણે બોલાવી દઈને આવ્યા ઝેરીલા ભાષણો કરાવવાના? અરે કેટલાય સંતો છે, કેટલાય મહાત્માઓ છે, કેટલાય મોટિવેશન સ્પીકરો છે સમાજમાં, કેટલાય સારા માણસો છે જે સમાજને, લોકોને, માનવ જાતને ઉપયોગી થાય, પ્રકૃતિને, ગાયને, ખેતીને આ ઉપયોગી થાય કેટલી વાતો છે. આ પ્રકારની બાઈને બોલાવી અને સમાજમાં વૈમનસ્ય ફેલાવવાનું પાટીદાર સમાજના લોકોને મારી વિનંતી છે કે આને સ્ટેજ ઉપર બોલાવવામાં અને મુખ્ય મહેમાન તરીકે બોલાવવામાં, આને ભાષણ કરવા માટે આમંત્રિત કરવામાં. આ બેનનો ધંધો જ આ છે કે લોકોને ભડકાવવા અને વાહવાહી મેળવીને ટીઆરપી મેળવી અને પોતાની વાહવાહી માટે કોઈની બેન દીકરીઓને બદનામ ના કરવી જોઈએ. હું આજે મીડિયાના માધ્યમથી એમને જણાવું છું અને મોરબીની અને ગુજરાતની પાટીદારની જનતાને અને સમગ્ર ગુજરાતની જનતાને કહું છું કે આ બેનના ક્યાંય કાર્યક્રમો કરવામાં અને ફરીને કોઈ પણની બેન દીકરીઓ માટે આવું ના બોલવું જોઈએ એવી મારી અત્યારે માન્યતા છે. અમરેલીના એપીએમસીમાં દરરોજ 80 થી 85,000 મણ જણસીની આવક થઈ રહી છે, જેમાં ઘઉં દરરોજની 20,000 મણની આવક થઈ રહી છે, જેમાં ટુકડા ઘઉં 450 થી લઈ 680 રૂપિયા સુધીના ભાવે વેચાણ થાય છે, જ્યારે લોકવન ઘઉં 400 થી 550 રૂપિયા સુધી વેચાણ થઈ રહ્યું છે. ખેડૂતોના કહેવા પ્રમાણે ટુકડા ઘઉં 480 થી 485 ના ભાવે જઈ રહ્યા છે, જે ભાવ ખેડૂતોને નહીં પોસાતા હોવાથી ઘઉં ભરેલા ટ્રેક્ટરો પરત ઘરે લઈ જવા મજબૂર છે. ખેડૂતના જણાવ્યા પ્રમાણે ખેડૂતોને ખેતરમાં થતા ખર્ચા પણ ઊભા થતા નથી, જેના કારણે ઘઉં પરત લઈ જવા મજબૂર થયા છે. જ્યારે આ 12મા એપીએમસી સેક્રેટરી તુષાર હાપાણીને પૂછવામાં આવતા તેઓએ જણાવ્યું હતું કે શરૂઆતમાં ઊંચા ભાવ હોવાના કારણે ખેડૂતોને મોટી આશા બંધાણી છે, જેના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે. હું તુષાર હાપાણી, સેક્રેટરી એપીએમસી અમરેલી. હાલમાં માર્કેટયાર્ડ અમરેલીની અંદર વિવિધ જણસીઓની ખૂબ જ સારી એવી આવક થાય છે. પર ડેની 75,000 થી 85,000 મણ જેટલી આવક થાય છે, જેમાં મુખ્યત્વે ધાણા, ઘઉં, ચણા અને કપાસની આવક છે. ધાણામાં હાલ પર ડે 15,000 મણની આવક છે, જેમાં ધાણાના 1200થી લઈ અને 2,000 રૂપિયા જેવા ભાવ થાય છે, જ્યારે ધાણીના 1,400થી લઈ અને 2,600 રૂપિયા જેવો ભાવ થાય છે. ઘઉંની 20,000 મણની પર ડેની આવક છે, જેમાં ટુકડા ઘઉં છે એ 450થી લઈ 680 રૂપિયા જેવા ભાવે જાય છે અને લોકવન ઘઉં છે એ 400થી લઈ અને ઊંચા 550 રૂપિયા સુધીના ભાવે જાય છે, જ્યારે કપાસ એની 5,000 મણની પર ડેની અત્યારે આવક છે, જે 1,000 રૂપિયાથી લઈને 1,600 રૂપિયા સુધીના ઊંચા ભાવે જાય છે. ટુકડા ઘઉંની અંદર અત્યારે 450થી લઈને સારા ઘઉં છે એ 680 રૂપિયા સુધી જાય છે, પણ વચ્ચે ટુકડા ઘઉંનો ભાવ 725 રૂપિયા જેવો હતો, એટલે ખેડૂતોને આશા હોય કે સારો ભાવ મળે, પણ 680 ગત વર્ષની સાપેક્ષમાં જોઈએ તો 680 રૂપિયા ટુકડા ઘઉં અત્યારે હાલમાં જાય છે, તો એ સારો ભાવ જ છે. દયાભાઈ વિઠ્ઠીભાઈ વેલાણી, ચક્કરગઢ ગામ. આ ટુકડા ઘઉં છે 400 સુધી અને ભાવ આવ્યો 480 રૂપિયા. હવે આ ભાવ આ દિવાળી. કાલ કેટલા વાગ્યાના અહીંયા છો તમે? કાલ 4 વાગ્યા. ગઈ સાલ હતા 721 આવ્યા હતા, આ વખતે 200 રૂપિયા ભાવ નથી આપતા. અમારું ગામ, મારું નામ ભરતભાઈ તુમર છે, મોટા આકડિયા ગામ છે.
કાલ 11 વાગ્યાના આવ્યા છીએ, અહીંયા અત્યારે 11 વાગ્યે વારો આવ્યો. 450 રૂપિયા ભાવ આવ્યો. આમાં કેમ હોય? અત્યારે ખાતરની ગુણના 1400 રૂપિયા છે, 1450 રૂપિયા. કેમ હોય? એટલે પાછા લઈ જાઓ, ભાવ નથી આવતો. 450 રૂપિયા. આ ક્યાં ઘઉં છે? ટુકડા 496, 600 રૂપિયા. 600 આપે તો પોહાય? તો પોહાય. ઓછામાં ઓછા 600 રૂપિયા આપે તો પોહાય. આ મોંઘવારી પ્રમાણે તો તઈ પોહાય. ગયા વખતે 550-600 રૂપિયા હતા. હું કહેવા માંગુ સરકારને, હું કહ્યો છું સરકારને આ ન પોયા એટલે આમાં ખેડૂતને કંઈક. કેશોદમાં વાઇલ્ડ કેર કન્વર્ઝેશન સોસાયટી અને ભારત વિકાસ પરિષદના સંયુક્ત ઉપક્રમે રાહત દરે ચકલીના માળા, પાણીના કુંડા અને બર્ડ ફીડર વિતરણ કરવાનો કાર્યક્રમ સ્ટેશન રોડ પોસ્ટ ઓફિસ સામે રાખવામાં આવ્યો હતો. કેશોદના વાઇલ્ડ કેર કન્વર્ઝેશન સોસાયટી અને ભારત વિકાસ પરિષદ દ્વારા સ્વર્ગવાસી જ્યોતિન્દ્રભાઈ જોશીના સ્મરણાર્થે હાર્દિકભાઈ તથા રાહુલભાઈ જોશીના સહયોગથી રાહત દરે ચકલીના માળા, પાણીના કુંડા અને બર્ડ ફીડરનું વિતરણ કરવામાં આવ્યું હતું. વાઇલ્ડ કેર કન્વર્ઝેશન સોસાયટીના વિશાલભાઈ પાણખાણીયા, નિશાંતભાઈ પુરોહિત સહિતના હોદ્દેદારો, કાર્યકરો અને કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી. મારું નામ છે વિશાલ પાણખાણીયા. અમે વાઇલ્ડ કેર કન્ઝર્વેશન સોસાયટી અને ભારત વિકાસ પરિષદ સંયુક્ત ઉપક્રમે આજરોજ ચકલી માળા વિતરણ, કુંડા અને બર્ડ ફીડર રાહત દરે વિતરણનું એક આયોજન કરેલું છે, જેમાં કેશોદવાસીઓને રાહત દરે કુંડા, માળા અને બર્ડ ફીડર મળી રહે તેવો અમારો નિમ્ન પ્રયત્ન છે. આ કાર્યક્રમ અમે દર વર્ષે 20મી માર્ચ ચકલી દિવસને અનુસંધાને કરતા હોઈએ છીએ અને દર વર્ષે કેશોદવાસીઓનો બહોળા પ્રમાણમાં લાભ લે છે અને પ્રકૃતિ અને પર્યાવરણનું સંરક્ષણ થાય છે. લોકસભા સામાન્ય ચૂંટણી 2024ની જાહેરાત સાથે જ પૂરા દેશમાં આદર્શ આચાર સંહિતા લાગુ પાડી દેવામાં આવી છે, જેના ભાગરૂપે અમરેલી શહેરમાં નગરપાલિકા દ્વારા રાજકીય બેનરો, હોર્ડિંગો, વોલ પેઇન્ટિંગ વગેરે ઉતારી લેવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અમરેલીમાં આચાર સંહિતાની પૂરેપૂરી અમલવારી થાય તેવા પ્રયાસો કરવામાં આવશે તેવું નગરપાલિકા પ્રમુખ બિપિન લીંબાણીએ જણાવ્યું હતું. લીંબાણી, પ્રમુખ અમરેલી નગરપાલિકા. આગામી લોકસભા ચૂંટણી 2024ને અનુલક્ષીને ચૂંટણી પંચ દ્વારા 16/3થી અમલમાં આવેલ આદર્શ આચાર સંહિતાના ભાગરૂપે અમરેલી નગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ બોર્ડ તેમજ વોલ પેઇન્ટિંગ હટાવવાની કામગીરી 2 દિવસથી ચાલુ છે. એ તમામ કામગીરી આજ સાંજ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે અને આદર્શ આચાર સંહિતાનો અમલ થાય તે પ્રમાણેની કાર્યવાહી ચાલુ છે. સુરત પોશ વિસ્તારમાં વેસુમાં યુવતીની છેડતીના આરોપમાં કાપડ વેપારીને જાહેરમાં લોકોએ માર માર્યા બાદ પોલીસ કસ્ટડિયલમાં વેપારીનું મૃત્યુ થયું હતું. આગમ વર્લ્ડ કોમ્પ્લેક્સમાં જાહેરમાં યુવતી સામે અશ્લીલ ચેનચાળા કરીને છેડતીનો યુવક પર આરોપ લગાવવામાં આવ્યો હતો. લોકોનો ટોળાઓ એકત્રિત થઈ જતા કેટલાક ટોળાઓએ વેપારીને માર માર્યો હતો. વેસુ પોલીસે કસ્ટોડિયલ મોત મામલે ગુનો દાખલ કર્યો છે. કાલ તારીખ 16 માર્ચ 2024ના રોજ કંટ્રોલ તરફથી 12:35 વાગે વેસુની PCR 37ને કોલ આપવામાં આવેલ કે આગમ શોપિંગ વર્લ્ડ પાસે આવેલ વેસ્ટફિલ્ડ ખાતે કોલરને પોલીસ મદદની જરૂર છે, જેથી PCR 37ના ઇન્ચાર્જ હિતેશ નાઓ તથા એક LR સાથે તાત્કાલિક ત્યાં વેસુ આગમ શોપિંગ વર્લ્ડ પાસે આવેલ વેસ્ટફિલ્ડ ખાતે પહોંચી ગયેલા અને ત્યાં તેમણે જોયેલ તો ટોળાએ એક ઈસમને પકડી રાખેલ અને ટોળાએ એમાંથી જણાવેલ કે આમણે અશ્લીલ હરકતો કરેલી છે. એટલે જેણે કંટ્રોલને કોલ કરેલો હતો એ ઈસમને તથા અજાણ્યા ઈસમને અને કોલરના એક મિત્રને, એ 3 વ્યક્તિઓને લઈને PCRના અધિકારીઓ છે એ વેસુ પોલીસ સ્ટેશન ખાતે આવે છે અને વેસુ પોલીસ સ્ટેશન ખાતે આવી અને આ અજાણ્યા ઈસમને ઇન્વે રૂમમાં ઇન્વેના અધિકારીઓને સોંપે છે. ઇન્વેના અધિકારીઓ દ્વારા તેની અજાણ્યા ઈસમની પૂછપરછ કરવા જતાં આ અજાણ્યો ઈસમ છે એમ જણાવે છે કે મારે પહેલાં પાણી પીવું છે, એટલે એને પાણી પીવડાવવામાં આવે છે. પાણી પીવડાવ્યા બાદ એક કહે છે કે મને છાતીમાં ગભરામણ થાય છે, તો 5-1 મિનિટ મને આરામ કરવા દો, પછી હું જવાબ આપું છું, એમ કરીને બાકડા ઉપર ઢળી પડે છે અને બેભાન થઈ જાય છે. એટલે તાત્કાલિક 108ને બોલાવવામાં આવે છે અને 108 દ્વારા તેમને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે અને સિવિલ હોસ્પિટલમાં ડૉક્ટરશ્રી દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવે છે. જેના અનુસંધાને વેસુ પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત દાખલ કરવામાં આવે છે અને બનાવ કસ્ટોડિયલ પોલીસ કસ્ટડીના અંદર બેભાન થયેલ હોય, કસ્ટોડિયલ ડેથનો હોય, આ EDની તપાસ અમોએ જાતે સંભાળેલ છે અને આમાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા ઇન્ક્વેસ્ટ પંચનામું ભરવામાં આવેલ છે અને પેનલ ડૉક્ટરશ્રી દ્વારા ફોરેન્સિક PM અત્યારે ચાલુમાં છે
અને સાહેદોના સ્ટેટમેન્ટ લઈ આગળની કાર્યવાહી કરવામાં આવશે. દેશર્દે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ બાળકોને આરટીઆઈના ફોર્મ નિઃશુલ્ક ભરી આપવાનું આયોજન કરવામાં આવે છે. અન્ય સંસ્થાઓ દ્વારા આરટીઆઈના ફોર્મ પૈસા લઈને ભરી દેવામાં આવે છે, જેને લઈ આગામી 20 માર્ચ બુધવારના રોજ દેશર્દે એજ્યુકેશન ટ્રસ્ટની ઓફિસ ખાતે આ ફોર્મ ભરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે વધુ વિગત અબતક મીડિયાની મુલાકાતે આવેલા દેશર્દે ચેરિટેબલ ટ્રસ્ટના આગેવાનોએ માહિતી પૂરી પાડી હતી. હું ખાનાભાઈ ચૌહાણ, શ્રી દેશર્દેવ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ સંચાલિત ખવાસ રાજપૂત સમાજમાંથી આવું છું અને 10 વર્ષથી અમે સમાજમાં શિક્ષણ, રોજગારી અને સામાજિક લેવલે સમાજનું સ્તર ઉપર આવે એના માટે અમે તમામ પ્રયત્ન કરતા રહીએ છીએ. તો દર વર્ષની જેમ આજ છેલ્લા 5 વર્ષથી અમે અમારા સમાજના જે જરૂરિયાતમંદ પરિવારના જે બાળકો છે એને આરટીઆઈ હેઠળ મુજબના જે ફોર્મ આવે છે, જે ગામમાં અન્ય જગ્યાએ તમે જતા હોય ત્યાં 250-300 રૂપિયાનો ખર્ચ થતો હોય, જે પરિવારમાં ન પરવડતો હોય, તેના માટે અમે દર વર્ષની જેમ આ વર્ષે પણ બાળકોને અમે નિઃશુલ્ક ફોર્મ ભરી આપશે. 20 તારીખના રોજ છે, તારીખ 20/3/2024 બુધવારના રોજ અમારી ઓફિસ જે દેશર્દેવ એજ્યુકેશન ટ્રસ્ટ છે ત્યાં જ અમે રાખેલ છે અને આ અંદાજિત 100-125 જેવા બાળકોને અમે લાભ આપી છીએ અને એમાંથી ગુજરાત રાજ્ય સરકારમાં 50% ઉપર અમારા સમાજમાંથી બાળકોને એડમિશન મળી જાય છે. હાલ સમાચારોમાં બસ આટલું. વધુ સમાચારો માટે જોતા રહો અબતક. નમસ્કાર.